નમસ્કાર મિત્રો. હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ પર 1111 જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે મિત્રો. તો મિત્રો, જે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એ વિદ્યાર્થી માટે આ અંગ્રેજી વ્યાકરણના વિડીયો ખૂબ જ ઉપયોગી બની રહેશે. એ ઉપરાંત આ જે અંગ્રેજીના વિડીયો છે એ વિડીયો ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે 9થી 12 સુધીના, એના માટે પણ આ 1111 આ વિડીયો એમના માટે પણ ખૂબ જ ઉપયોગી બની રહેશે. બીજું કે દોસ્તો, અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં કરંટ અફેર્સ પરીક્ષાનો એક ભાગ બની ગયો છે. ત્યારે આજે 217મો એપિસોડ જ્યારે હું આપણી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું ત્યારે ખરેખર હું ખૂબ જ ધન્યતા અને આનંદની લાગણી અનુભવી રહ્યો છું. દોસ્તો, કરંટ અફેર્સ વિદ્યાર્થી દરેક બાબતથી, દરેક ઘટનાથી વાકેફ હોવો જોઈએ. હેતુથી આજે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં કરંટ અફેર્સ એક ભાગ બની ગયો છે. બીજું દોસ્તો, દર શનિવારે આ ચેનલ પરથી સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો એવો એક ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો છે. સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો. મિત્રો, આ દેશ માટે જેણે પોતાનું સમગ્ર જીવન અર્પણ કર્યું છે એવા શૂરવીરોની કથાને નવી પેઢી સુધી પહોંચાડવાનો ઉપક્રમ આ એજ્યુકેશન ટચ યુટ્યુબ ચેનલના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવે છે. તો મિત્રો, આવા જે નરબંકાઓ છે, જે વીરાંગનાઓ છે, જે મહિલાઓ છે, એમની કથાને નવી પેઢી સુધી પહોંચાડી આપ પણ એક યજ્ઞકાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, કરંટ અફેર્સમાં આગળ વધીએ એ પહેલાં એક ખાસ અગત્યની સૂચના. હું અહીંયા જે સમાચાર પ્રસ્તુત કરું છું મિત્રો, એ સમાચાર મારા વાંચનની મર્યાદા અનુસાર હોય છે. મિત્રો, કદાચ કોઈ સમાચારમાં શંકા લાગે તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ અવશ્ય કરી લેશે. મિત્રો, તાજેતરના જ એક સમાચાર મુજબ આર્થિક સ્વતંત્રતા સૂચકાંક 2025માં ભારત વૈશ્વિક સ્તરે 128મું સ્થાન ધરાવે છે. આર્થિક સ્વતંત્રતા સૂચકાંક 2025નો હમણાં જે આંકડો આવ્યો છે એમાં ભારતનું સ્થાન કેટલામું છે? 128મું. મિત્રો, તાજેતરમાં જ ગોવા ખાતે આંતરરાષ્ટ્રીય પર્પલ ફેર 2025નું પર્પલ ફેરનું 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. નામ ખાસ યાદ રાખજો. કઈ જગ્યાએ? તો કે ગોવા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. પર્પલ ફેર 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે હરિયાણા ખાતે સૌથી મોટા સાબર ડેરી પ્લાન્ટનું હમણાં તાજેતરમાં જ ઉદ્ઘાટન કર્યું છે. સૌથી મોટા સાબર ડેરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. મિત્રો, તાજેતરમાં જ મહારાષ્ટ્ર ખાતે દેશની પ્રથમ સહકારી મલ્ટીફીડ કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. કયા રાજ્યમાં? મહારાષ્ટ્ર. દેશની સૌ પ્રથમ સહકારી મલ્ટીફીડ કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. મિત્રો, તાજેતરમાં જ ISSF જુનિયર વર્લ્ડ કપ 2025માં મેડલ ટેલીમાં ભારતનું પ્રથમ સ્થાન રહ્યું છે. આ પણ ખાસ આપણે યાદ રાખીશું. મિત્રો, તાજેતરમાં જ મુળભાઈ બેરા, આમ તો હવે એ પૂર્વ મંત્રી કહી શકાય, તેમના હસ્તે ગાંધીનગર ખાતે રાજ્યના પ્રથમવાર ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. આપણા પૂર્વ મંત્રી એવા શ્રી મુળભાઈ બેરાના હસ્તે ત્યાં આગળ ગાંધીનગર ખાતે રાજ્યના પ્રથમવાર ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. મિત્રો, તાજેતરના જ એક સમાચાર મુજબ ગુજરાતની તાપી નગરપાલિકાએ અ વર્ગની નગરપાલિકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ખાસ યાદ રાખજો, કઈ નગરપાલિકા? તાપી નગરપાલિકાએ અ વર્ગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલું છે. મિત્રો, તાજેતરમાં જ આર અશ્વિન ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત બિગ બેશ લીગ BBLમાં જોડનાર પ્રથમ ભારતીય પુરુષ બનેલો
છે. આર અશ્વિન ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત બિગ બેશ લીગ BBLમાં જોડાનાર પ્રથમ ભારતીય પુરુષ બનેલું છે. મિત્રો, તાજેતરમાં વડાપ્રધાન મોદીએ ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવેલ છે. અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપીને કોણે પ્રસ્થાન કરાવેલું છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. મિત્રો, અંતિમ સમાચારમાં એક નજર કરીએ તો IIT મદ્રાસ સંસ્થાને યુએનના AI સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે નામાંકિત કરવામાં આવેલ છે. કઈ સંસ્થાને? IIT મદ્રાસ સંસ્થાને યુએનના AI સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે નામાંકિત કરવામાં આવેલી છે. મિત્રો, અહીં આપણે સમાચારને પણ આપીએ છીએ. દોસ્તો, ફરી એકવાર આપ સૌ મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે દોસ્તો કે એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરશું અને આ વિડીયો વધુ શેર કરશું. આપ સૌ મિત્રો પાસે અપેક્ષા છે. ભારત માતા કી જય.